આજે હું તાલુકા પંચાયત સેવા સેતુ કાર્યક્રમ પૂરો કરી ઘરે આવી રહ્યો હતો તો મારે એક રસ્તામાં એક આવાસ યોજનાની વિઝિટ હતી તો હું લાભાર્થીના ઘરે ગયો તો લાભાર્થી ગાય આગળ બેઠા હતા. મેં કીધું અહીં કેમ બેઠા છો? તા કે સાહેબ ગાયને વિયાવામાં ક્યારની તકલીફ થાય છે. તો ખરેખર સાહેબ એ ગાયના આંસુ જે મેં જોયા હતા એ જે મને રસ્તામાં રોકી લીધો એ સમયે મને એવું લાગ્યું કે આજે ભગવાને મને કોઈ કારણસર અહીં મોકલ્યો હશે ખરેખર એમ. હું તરત જ આગળ વધ્યો. મેં કીધું ચિંતા ના કરો. મને કે સાહેબ ફાવશે? મેં કીધું હા, પણ આ પણ એક સેવાનું કાર્ય છે અને ભગવાનની કૃપાથી વિયાણ સફળ થયું. આજે એ શબ્દ નથી, ફક્ત એક લાગણી છે. એક ગાયની આંખોમાં જે રાહત ભરી હતી ને એ મારા જીવનનું સૌથી મોટું ઇનામ હતું સાહેબ. આજે સમજાયું કે સરકારી સેવા કરતાં જીવથી આ સેવા કરી એ પણ એક મોટી સેવા છે. તો આજનો દિવસ મારે એક બહુ સરસ રીતે દિવસ સફળ થયો છે કારણ કે એક સેવા સેતુ કાર્યક્રમ